આ છે ને ચીલો કરવાનો પ્રોગ્રામ છે આપણે ચણા લોટનો મસ્તીનો ના મસ્ત લીલું લસણ એકદમ 50 રૂપિયાનું આવ્યું તો બોલો કેમ કે લસણ મજા આવે ખાવાનો ટમેલું જો આમાં ચણા લોટ નાખી દીધો હવે આપણે લીલું લસણ નાખી દઈશું આમાં અને કોથમીર બટામ થોડુંક પાણી આવડા ચમચા કરીશ એને થાય કે બે માન થાય આવડા ચીલા પણ નહીં રમજાન આવે છે ને થોડું થોડું કામ કાઢતા જશે ને તે માન રમજાન ના મારા હાથ ફેરે રમજાન ચાલુ હોય ને એટલે કડી થશે બહુ મસ્ત કડકડી થાય બજારમાં મળે છે ને એ જ બહુ મસ્ત આવે મજા આવે એમાં થાય છે ચિપ્સ એ રહી ચિપ્સ મસ્ત ફેરાવી લીધું अस्सलाम वालेकुम મિત્રો કેમ છો તમે મજામાં જશો તો આપણે વાઈગા છે હાથ અને આમ જો અમારા અલ્ફીના બેન બંને ખાવી છે ચિપ્સ કટામાં જો આને કટકા કરવા દઈ દીધા છે આંગળાને ધ્યાન રાખજે તો છાલી ઉતારીને રાખી દીધી છે અને આવી રીતે કર્યું છે ને આજ હીટર ચાલુ કરવું પડ્યું નટામાં અવાજ આવે ને એની કારણે બંધ કર્યું અને જો આ કપૂરનું છે ને મશીને ચાલુ કરી નાખ્યું આપણે આ ડબ્બી છે અને આમ જો હવે આ ગરમ થાહે ને એ ધુવાણો નીકળશે આટામાં બંધ કરી દઉં હું તપે ને પછી બંધ કરી દઉં એટલે થઈ જાય ટટામાં મારા અલ્ફીના બેન ચાલુ છે અને એક કોર મારે છે ને માખણની કરું છું કેમ કે ઘી કરી નાખું થોડું ઘણું આમ જો થોડું ઘણું નહીં ઘણું બધું થશે તો આપણે આટામાં એ ચાલુ છે વટામી બંધ કરી દીધું છે તો જો વટામાં મસ્ત ભરાઈ ગયું છે ને એમાં એવું હતું કે મશીન થઈ ગયું હતું બંધ એટલે બંધ થઈ ગયું તો પછી મેં કીધું હવે આખું રાખીને વટામાં ચાલુ થઈ ગયું છે ફૂલ હાલે છે તો આપણે હાલે છે વટામાં આમ નામ રહેવા દે નાટામાં છે ને ચીલો કરવાનો પ્રોગ્રામ છે આપણે ચણા લોટનો મસ્તીનો તો એ કરીશ અને ભેગી ચિપ્સ અને બપોરે આજ કેમ કે પપ્પાએ 4 વાગે ખાધું એટલે આટામાં કાંઈ એવું ઈચ્છા નથી તો થોડું ઘણું બસ આવું કંઈક કરી નાખી તો હાલો બધું થઈ જાય પછી આપણે મળીએ તો આપણે બધા મસાલા કરી લીધા છે તૈયાર તો જો આ ઝીણી મરચી કેવી મરચી છે એટલે આટલી થોડીક જ મોયરી છે જો આવી બહુ તીખી આવશે આપણા મરચી છે એ આટલી સુધારી થોડીક સુધારી કેવી ચટણી નાખીશ ના મસ્ત લીલું લસણ એકદમ 50 રૂપિયાનું આવ્યું તો બોલો કેમ કે લસણ મજા આવે ખાવાનું તમે લીલું પછી કોથમીર અને પછી હળદર ધાણા જીરું અને ચટણી અને આ મીઠું અને ચણાનો લોટ લઈ લીધો છે તો જો આપણે હવે એડ કરશી તો જો આમાં ચણાનો લોટ નાખી દીધો હવે આપણે લીલું લસણ નાખી દઈશું આમાં અને કોથમીર તમે બધું જોઈને પછી આમ નાખી દીધું ના લીલું લસણ શું આપણે મરચું આમાં જો મારા હાથે બળવા માંડ્યા બહુ તીખું છો ને આપણે થોડુંક આ કેમ કે ચિપ્સ છે ને એટલે આપણે અને સ્વાદ અનુસાર મીઠું યાની નમક તો આપણે આટલું નાખી દીધું હવે આપણે નાખી દઈશું પાણી થોડુંક જ પછી આપણે પર નાખીએ પછી નાખવું જોશે આપણે આમ હલાવી લઈ લટાથી ખુશ્બુ આવે છે ને મેં અલ્ફી નાખીએ મને ભાવે ને મેં તને સાદું છે ને ચણા લોટનો ચીલો નહીં ભાવે આમ કરી દઈશ ને તો મજા આવશે અને બહુ મસ્ત લાગે નટામાં બધું લીલું લીલું છે ને એટલે મજા આવે હા સાદું છે ને એટલે મેં કીધું આ કોણ નાખી ના જરીક વાર એકરો થાય ને પછી આપણે ચિપ્સ તરશી આમાં કોથમીર ઘટવા ન દે કા સાહેબ જો અટામાં એ રાખી દઈ ઓલું કલર છે જો આવો 2 દિવસ પૂરું કરી નાખું કેમ કે કોથમીર બધામાં એટલી નાખું ને મારે જરૂરી છે કાફી ને આખું માટે જરૂરી છે કાચી તો ખાઈ નહીં આમ ખવડાવી લેવાનું અને આ મરચી જોઈ મને આ મરચી આને બહુ ભાવે કા
જો કઈ બોલી ઝીણી હા બહુ અને બહુ તીખી મરચી. આમ જો આ મરચી છે ને ખાવા બેસે ને તોય ખાય, ગમે એવું તીખું શાક હોય ને એ. તો હવે આપણે અહીંયા બધું રાખી દઈ. આમ હવે આમાં થેપલા કરીશ ને મેથીના તઈ કાં તો જમવાનું છે અમારે બારે, એટલે વિચાર્યું છે કે સવારે છે ને રસોડાનું કામ કાઢી નાખું, કેમ કે પછી બપોરે ઓમ આપણે રાંધવાની ઉપાધિ હોય. આ જમવાનું છે ને એટલે રસોડાનું કામ આપણે થયા રાખીએ, પછી ઓલું રાંધવાની ટેન્શન નહીં એમ. ને જો આપણે થઈ ગયું મસ્ત. જો આ કયું ની સુધારતી હતી એમ નથી કરાવી, કામ કરતો તો ને હું લે. હા સુધારવામાં આવી બે જાય. મન થાય બે નહીં થાય તો આવડા 3-4 કરીશ એને થાય કે બે માન થાય આવડા ચીલા, પણ નહીં. આમાં છે ને આવડા નાના, કેમ કે છોકરા હવે ખાય કે ન ખાય અલ્ફી નાટાથી ને કે છે મને નહીં ભાવે, તો કાંઈ વાંધો નહીં. કેમ કે પોતે 4 વાગે જમી લીધું છે, અને રઉફ ને ઈ હમણાં ડારમ ખાધું અને બોર ખાધા, તો બસ પછી મને લાગે આય વધી પડશે, એટલે તો આવું. પણ શાક રોટલી જો કરી ની અટાણમાં રાખ્યું આ નિતારવા. હવે કોર્નફ્લોર છાટીશ ચોટી પડેશ અને પછી બનાવીશ. મારે આજે જ બધું કાઢવું હતું, પણ આજ મારી અલ્ફીરા નહોતી, જામનગર ગઈ હતી, તો મને ઉપર ચડું તો બધું આ બધું નીચે ઉતાર્યું, પણ મેં કીધું ઉપર ચડીશ ને શું કે કેમ થાહે, તો પછી મેં હિંમત હારી ગઈ બેન. હા હિંમત ચૂરો થઈ ગયો. પછી મેં કાંઈ વાંધો નહીં. તો હવે મેં કીધું કાલ છે અને બારે અમારે જમવાનું છે, એટલે નવેઠિયું છે એટલે મજા આવશે. દાળ ભાત ભજીયા ગરમા ગરમ અને અહીંયા જમવાનું છે, એટલે મેં વિચાર્યું કે સવારે જ બધું કાઢીને રસોડો મસ્ત ધોઈ નાખીશ, કેમ કે હમણાં રમજાન આવે છે, એટલે અટાણથી જ આ પછી મારે ખાલી આ પોતું ફેરવાનું રહે, બાકી ધોઈ વિચરીશ તો કાઢીશ. કેમ કે રમજાન આવે છે ને થોડું કામ કાઢતા જશે ને તે માન રમજાનના મારા હાથ ફેરે રમજાન ચાલુ હોય ને એટલે કાંઈ આવું કાઢવું નથી. રમજાન પહેલે જ બધી સાફ સફાઈ કરી નાખી, અને પછી આપણે ઈદને આવે ને ત્યાં થોડુંક હરું જ કામ રહીએ. તો હાલો આપણે ચીલો બની જશે એટલે તમને બતાવીશ. તો આપણે આમાં જો કોર્નફ્લોર નાખી દીધું છે. આટલી બની હતી, આટલી થઈ ગઈ. ચિપ્સ ખાઈ તો એટલું બધું નહીં પીધું, કેમ કે બધા લઈ લીધું હતું, તો કંઈ કરી દો તો ટમચમ કોરું. આમાં એવું છે કે તેલ છે ને જો કડકડી થશે તો બહુ મસ્ત કડકડી થાય. આપણે બજારમાં મળે છે ને એ જરી કોલી હોય, પણ આપણે ઘરે બનાવીને તો મસ્ત બને. આમ છૂટી એટલે રાખી છે કે આસલા પાવડર ભરી જાય. જો બહુ હેથકનું ન નાખું. મીઠું ને ચટણીની બધામાં જ નાખ દઈશ. હાલો કમ્પ્લીટ કરી લઈ. જો આ તેલ જરીક જ નાખ્યું અને આપણે નાખી દઈએ ચીલા. મસ્ત થઈ જશે. બાજુમાં ચિપ્સ થાય છે. આપણે બહુ મસ્ત આવે, મજા આવે કાબે. હવે ઈ તો ખાઈ નહીં ને તોય હું મને બી ખબર નથી પડતી ખાઈશ કે નહીં ખાય. ખાઈશ તો જ ભેગ મજા આવશે. મસ્ત થાશે ચીલો. હવે ઉથલાવી લઈ એટલે બાકી જાય. આમાં છે ને મજા આવે આમ કરવાનું, કેમ કે છે ને તરત પલટી જાય જાડું. એ જો મસ્ત ચિપ્સ તળાઈ છે ને કડકડ અવાજ આવતો. જો કામ હાલે છે રસોડામાં ફૂલ ધડાકાથી. આપણા બે હાથથી નથી, એકમાં થાય છે ચિપ્સ. એ રહી ચિપ્સ. આપણે ઓલો મેકડોનલ્ડ શું કીએ ઓલો ચિપ્સ ક્યાં મળે છે? તમે જાઓ છો ખાવા? આજ આવ્યો ઓલા ચાઇના ઓલા કોને મેકડોનલ્ડ. હા મેકડોનલ્ડ માં કોને લઈને? ફોરેનર. હા ફોરેનર લઈને બહુ મેકડોનલ્ડ માં ચિપ્સ ખાધી.
હવે બે છાબડા ત્રીજો ઘાણવો પડે છે જો આ લઈ લીધો નાનકડા ગેસમાં અને ચીલો બનાવે છે એમ કેમ કે છે ને છોકરાને બહુ લાગી છે ભૂખ એટલે અમને નથી લાગી છોકરાને લાગી છે એટલે બેન ઉતારીને દેવા માંડી અને આપણે થઈ ગયો છે આ જરીક જાડો પછી મજા આવશે જો હાલો જમવા તો હવે પાછું મસ્ત બીજું ઘાણું પાડે તો પાછી આપણી પ્રોસેસ ચાલુ થાય છે બીજું ઢોસો તો આમાં શું છે કે ધાર થાય છે આમ હવે એને મારે રાખવું જોશે સરખું હાલશે ચાલો આપણે નાખી દીધો આમાં અને મસ્ત ફેરવી લીધો આ થવા માંડ્યું આ મસ્ત થશે જો આ આપણે લેવલ આવી ગયો કેમ કે વાટકી ઓલું લીધું તો ચમચો આ છે વાટકી બે હાથ હોય ને કામમાં તો આપણે એવું થાય કે સામે ગળા ગુગું છે ફટાફટ કરીને દેવાનું છે કેમ કે છોકરાને લાગી ભૂખ એટલે હવે બે હાથથી છે ને કરી નાખશે હવે આપણે ઉથલાવી લઈ ઘણી થઈ ગયો થઈ ગયા આપણે પલટાવી દઈ આમ મસ્ત ચીલો બની ગયો તેલ બધું આમાં આવી ગયું છે આપણે ચિપ્સ ને થઈ ગયા છે મસ્તીના ચીલા જો તમે કેતા હતા નાનકડા થાહે જો આવડા મોટા મોટા થયા પણ નકશાની ગેરંટી નહીં વાહ આવશે મજા આકાર માથે નહીં જવાનું તો જો આપણે મસ્ત ચિપ્સમાં એડ કરી નાખી ધાણા જીરું પછી જરીક જ ચટણી લેશું કેમ કે આમાં બહુ મોલું મરચું નાખ્યું છે ને થોડુંક નાખશે આપણે મીઠું ખડખડ અવાજ આવે છે તો વાગી ગયા છે 8 ને 4 થઈ છે તમારું કમ્પ્લીટ થઈ ગયું કેમ કે અટામ ખાવાની કોઈને ઈચ્છા જ નહોતી શાક રોટલી અલ્ફીના ફૂલ દાબીને કામ વાંધું ખાઈ આવી હતી ને જામનગર ગઈ હતી મારા હાહુ ભેગા ગઈ હતી પછી આવતા રહ્યા થાકી પાકી ગયા જો મસ્ત થઈ ગયો આપણે ચિપ્સ અને હવે આપણે આના ભેગું લેસી સોસ ક્યાં આપણે આ એક જ છે ઓલું ક્યાં આ તો આંબલીનું સોસ છે ઓમાં છે ફ્રીજમાં રાખ્યું છે છે જ નહીં હા તો કઈ વાંધો નહીં તાના ભેગું ખાઈ લેજો હજી તમારે જો અહીંયા કામ ખૂટ્યું નથી હજી મારે આ મશીનને હલાવતી હજી મારે આ કરવાનું જ છે કેમ કે ટાઢ છે ને એટલે ઘડીકમાં થતું નથી એટલે મસ્ત બનાવીને હજી આ બધું વિખાઈ ગયું છે ને એ બધું સાફ કરી હેઠામાં જ બહાર મૂકવાના છે સવારે વહેલી ઉઠી બધું કરી નાખીશ તો બસ આપણે આજે બ્લોગમાં હતું તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ખુદા હાફિઝ